આ સંભોઈ ગામનો મેળો છે. અહીંયા માં ખોડિયારનું મંદિર આવેલું છે. આ સ્વયંભૂ પ્રગટેલા માતાજીનું મંદિર છે. અહીંયા દેવ દિવાળીની 14ના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. અહીંયા ઘણા ભાવિક ભક્તો જોડાય છે અને અહીંયા માતાજીની માંડવલી કરવામાં આવે છે. બધા પોતાની શ્રદ્ધા પ્રમાણે અહીંયા માંડવલી કરતા હોય છે. કેટલાક હજારો દીવાની, કેટલાક 125 દીવાની માંડવલી કરે છે અને પબ્લિક અહીંયા આખી રાત ચાલુ રહે છે અને બધા અલગ અલગ રીતના પોતાની ભક્તિભાવપૂર્વક માંડવલી કરે છે. કોઈ સાથીઓ બનાવે, કોઈ ઊં બનાવે, કોઈ લાકડાની માંડવલી ઊભી કરે છે, કોઈ શેરડીની માંડવલી ઊભી કરે છે. અલગ અલગ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી બધા ભાવિક ભક્તો જોડાયેલા છે. અહીંયા આવી દર દેવ દિવાળીની 14ના દિવસે આ આયોજન કરવામાં આવે છે અને અહીંયા મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. નાના બાળકો માટે ઘણી દુકાનો, નાના મોટા ચકડોળોનો અહીંયા આવતો હોય છે અને ત્યાં ઉપર નીચે બંને જગ્યાએ દીવાની માંડવલી કરતા જોવા મળે છે અને આજુબાજુના ગામની પબ્લિક અહીંયા આ મેળાનો લાભ લેવા માટે આવે છે. અહીંયા જે માતાજી છે તે સ્વયંભૂ પ્રગટેલા છે અને તે ખોડિયારમાં 7 બહેનો સાથે પ્રગટેલા